આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેસી પાલડી એ કરસનિયા હા બીજું બધું તા ઠીક તું આ જેલમાં હતો તો તાર ધંધાનું શું થાતું તને ના ખબર હોય એ વાતની હા પણ તો કે તો ખબર પડે ને અરે સિમલી એમાં એવું હતું હા હું ઘરે ગયું મોમાં ગઈ ના હું સાંભળું છું હા ભાઈ એમાં સિમલી એવું હતું હા એવું હતું પણ મૂંગા મરણે ખાલી કઈ કરતા જ્યાં હોય વસમાં મર્યા હોય સાલમુન 2 ટકી બહુ સાનમુના તમે રહેજો કુણી મારી ખોબડામાં હોજી જાહે રજા હા શું હતું એમાં એવું હતું સિમલી એમાં મારું બોલ બોલાતો એમાં તને ખબર હે પિક્ચર હા પિક્ચર માં મારું એવું હાલતું એવું આમ એકથી ના તે બધું હાલતું હા તું ઈ પિક્ચર માં શું થાતો લે તને તો મારી ખબર તો છે કોઈ ખો ઈ વસમાં તોડી નાખ ફોડી નાખ મારે બધું ઈ જ કરવાનું હોય ઉનો ઓ ત્યાં કોઈ છોકરીઓ ના ચડી તને લે સિમલી તે તો મનની વાત કહી દીધી હા આ જરાક આમ રહી ગયા આંખમાં કરી ગયા આવાના ઈ ગોદોડે ભેગો રખડતો ઈ રોગ છે જાય તો આ લાકડા જેવું કુવારી ભેગી લાકડો નથી કુવારી છે કરે છે હા અને મારું કેવું નામ છે લાકડા કાપવાની છે લાકડા કાપવાની અરે અરે આ આપણે ક્યાં પી ગયા છોકરીઓ હિરોઈન અરે એની તો હું વાત કરું હા અરે એની વાહે થોડી મારી વાહે તો આમ ધોળીઓ આવતી હા આને એક એ બસો આ ધોળી આવતી ન્યાથી તારા આ ધોળી આવતી રોકડ્યો પછી ન્યાથી કઈક હોયતા ખરી ને ધોળીઓ આવતી એટલે એમની મારી માથે ફીદા હતી ફીદા હતી તો તારો રોગ લેવો તારી ઉપર તો બધા ફીદા થઈ જાય હું અવડી હતી તે દી ની તાર ઉપર ફીદા છે હા અને એમાં જો મારે કઈ ઘટે છે કોઈ નથી ઘટતું રૂપિયો હાથે ઘણું કોઈ નહીં જાહો જલાલી એ તારે મારી હિરોઈન આવતી આમ લાઈન થઈતી દી આ ભાઈડો કઈ દી નમતું નો નમતો નો દે હું કરવા કે એનો દી પડી જાય એનું કહેવાનું એમ છે કે તું નહીં તો ગોથું ખાઈ જાય એવો છે મને પૂછ ને હા કે હાઈલા રાખે ઈને મોક ના તું કેન પણ વિવાહ કેમ ના કર્યા તે વિવાહ તો એમાં એવું છે કે સિબલી હા મારા તો બધે જાકમ ના કામ રહ્યા હાસી વાત બાયરીને ક્યાં રાખવી હા તો અઠવાડિયામાં એક દી ઘેર હોય 9 દી જેલમાં હા બિચારાને અઠવાડિયા 2 અઠવાડિયા થાય તો એક ખૂન કરવું હોય હવે ઘણી કોલી ગલી હોય ઘણી કોલી ગલી હોય સિબલી હા પછી આમાં મેં કીધું ભાઈ ઈ તમારે હિરોઈન તમારે મારું કામ નથી કામ નહીં કોકની દીકરીની જિંદગી બગાડવી સિબલી મારી વાહે તો હારા હારા આમ હિરોઈન તું જો ને તું ટૂકી પડ આસી રાસ્તે યા તા રૂપાર્યું છોકર્યું આમ કરતો દાગ થઈ જાય નહીં તું ટૂકી પડ ઈ વાત ઓ થાસી બેજા એ ઘટે બાપ ના ગજબ કહેવાય ઓ પણ એમ કઈ હોય હા એ તો હો ના કિસ્મત ની વાતું છે મારા જ કિસ્મત જોઈ લે ને હું ક્યાં ઓથલ પદમરી આ ક્યાં આ બેઠો ક્યાં કોઈ નંબરે હાઈટકા હજા અને આ જો આમાં ક્યાંય માસ નંબર અને હું જોઈ જા તને સિબલી હાઈસો ને મારા જેવી તો હાસી ગાડામાં આમાં કે સુરજ દાંત કાઢે કા દાંત કાઢે આમાં કઈ શેર નથી ધરી જો આમ જોઈ મરદ નું ફાડ્યું વાહ મરદ નું આ આતા કકિંડો દેખાઈ જાય તો મારી મોર પીન્યું અટ્યું જાય તને હું વાત કરવી મારે આ તો ખીમજાની હવામાં મમ જણ હોય વાતું કરે તો ફાડા કાઢ નાખે એમ છે ઈ તને નથી ખબર હા તને નથી ખબર કરસનિયા હું તો મારા થકુતા ઉજરો છે પણ માનતો અરે નથી ઈ એટલે તું મને શું લેખ મી કઈ હું કઈ ક્યાંય ફેર્યો જ નહીં બહુ હે રામભાઈ ને કહું એક વાત કરું તને આજથી ઘણા વરા થઈ ગયા સુલે ફિલ્મ ના શૂટિંગ ની મહિલા કોર મોટી પાસ કી ના કહીજો તારું કામ નથી એ તું થાલમુન જરીક વાર વાત સાંભળ મારી પાસ કી ના કર્યો આ રામો આર્યો સાક્ષી છે અને પૂછી લે રામો મને પાસ કર્યો મોટી ફૂલ નંબર મારા લગાડ્યા તઈ ઓલા હતા ડાબલા અહીંયા પાદરમાં ત્યાં ફોન આવ્યો અને સીધો હું ગયો ક્યાં સંડાસના બાથરૂમ મુંબઈ સાફ હે સરા સીધો રેલવે સ્ટેશની ત્યાંથી ગયો બોરીવલી બોરીવલી થી સીધો ગયો કાંદરા ક્યાં ગયો કાંદરા 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 ને હા કાંદરા કાંદરા ગયો ત્યાં સીધો ગેટ ઓફ ઇન્ડિયા પાસે ત્યાં શૂટિંગ હતું કીનું સોલે નું ત્યાં પાસે એક રામગઢ કરીને હતું રામગઢ નો સરપંચ મારો ખાસ ભાઈ બસ એ કે આ ગામ ની માં લોકો તમને શૂટિંગ ન કરવા દે
અને મને ફોન કર્યો એટલે હું સીધો ત્યાં ગયો કે રામગઢમાં અમારે શૂટિંગ રાખું તો ધર્મેન્દ્ર બધા હતા, અમિતાભ બચ્ચન ને બધા બબર ને જબર ને બધા હતા. ગબ્બર ને હું વિચાર કરું નામ બબર છે પણ એમાં રોલ હતો ગબ્બર નો. તું મને તું સમજાય માં આને કઈ એક કરમદાર ની ખબર ના વચમાં ડેમ કરે ની મને દરી ના પોહાય. હાજી અમને બધી ખબર છે. હવે રામગઢ નો સરપંચ વાહ મારો ખાસ ભાઈબંધ બોલે ફિલ્મ નું શૂટિંગ મારા હાથું મુરત 3 નારિયેળ મી બતાવ્યા ત્યાં રામગઢ ના પાદર માં મોટેરો પાણો છે, હજી તમે જોઈ આવજો ત્યાં પાણો માથેથી તૂટી ગયો તો 3 નારિયેળ મી બતાવ્યા હતા. અને તેદી એમ કીધું કે આ ના રોલ દયો હલાવો. હા અને એમાં સિન્ડિકેટ ઘણું રમાઈ ગયું. એ ઠાકોર ના હાથ કાપી ને ખાધી. હા હવે ઈ માણસ ના હાથ નથી કપાતા. એક માણસ રાખવો પડે. મને હવે ખબર પડી સીમલી કે આ ડબલા લઈને એની વાહે રખડતો. આને ફિલ્મ માં રોલ જોડે ને આ ઓલા હાથ કાપી નાખ્યો એનું ડબલું લઈને જાતો વાહે. હાથ કપાઈ ગયેલા હતા ને અને આ વાહે લઈને આમ ડબલું લઈને રખડતો. તમે કિના દેવા છો એ મગજ જ નથી. એ કર્યો તમે બધા છે ને ભાણવર વ્યા જાવ ટીડોરા લઈને મંડો વેચવા વેરા નાખે. એના હાથ નહોતા કાપ્યા. હાથ નહોતા કાપ્યા. વાહે આમ રાખ્યા હતા. રોગ્યું બાયું લબડતું હોય શૂટિંગ માં ખોટું હોય તમે મને સમજાવો માં. હાથ કપાઈ ખાલી ખોટું હોય. જ્યાં સુધી રોલ કરવો હોય ફિલ્મ ની માલિક સોરી નથી સોરો કચાન જ્યાં સુધી હોય ને કિમરવા ચાલુ જા ગાઈક વાત કરી તો ફાકા મારે. એટલે આ રીતે હજી આખી વાત કે ના હજી મને તો તમારી વાતું કઈ ટપન ના પણ હું ખોટું મગજ જ ના કહું. મારું એક કેવું થાય ફિલ્મ સાચી હોય જ નહીં. ફિલ્મ માં બધું ખોટું જ હોય. બંદૂક ની ગોલી મારે તો એ કંકુ ના ઓલા રગેડો કરવો પડે તો એ દેખાડી શકે. પણ તું મને એમ કેશો કે તું ફિલ્મ માં હતો તો તું ફિલ્મ માં તો ક્યાંય આવ્યો નહીં. પણ ના આવ્યો એનું કારણતર હજી કેવા જાણું થતા તમે વચમાં ડબ કર્યા રાખો મારે કરવું. એક કામ કર તું કઈ બોલતો ને કાનેતર પૂરેપૂરું બોલ સાંભળ્યા કરશે. ધર્મેન્દ્ર નો જે રોલ દીધેલો હતો ધર્મેન્દ્ર ને જગ્યાએ હું હોત. હું નહોતો એનું તને કારણ કહી. કારણ ધર્મેન્દ્ર ને જગ્યાએ હું નહોતો એનું કારણ તને કહી દઉં કે મોકો કેવો થયો કે મારી જે નાની માં છે એની મોહન દીકરીની નણંદ ની વેવાઈ જે છે ને એની હાડુભાઈ ની છોકરી અને એના બે દેરિયા જેઠિયા વિવાહ હતા અને મોકે એની છોકરી ની હગાઈ હતી. હવે મારે ત્યાં જવું કઈ દેવું અને તોય છતાંય હું હજી કેન્સલ કરી નાખ્યા. મારે નથી આવું. મેં ફોન માંથી વાતે કરી લીધી કે ભાઈ આ એક અવસર તમે રોડવી લ્યો. બીજા અવસરમાં મેં બધે હાજરી દીધી તો એક અવસર તમે રોડવી લ્યો. તો ધર્મેન્દ્ર બે માણસ આવ્યા અને હિમા માલિની રડી પડી કે મારા ઝીણકા છોકરા છે. બોબી દેવલ ઝીણકો, સની દેવલ ઝીણકો, બે દીકરીઓ એટલાનું ખાવાનું અમારે આ ધર્મેન્દ્ર ને રાખો ને તમે ઝીણકો રોલ દે. કઈ પૈસા જ નતો. 5000 રૂપિયા દેતા. એમાં કઈ જાજુ કઈ લાંબુ નતું. 5000 કઈ કેવા 5 કરોડ દેવા અટાણ. પછી ધર્મેન્દ્ર ને મારાથી રૂંગા જોવાના નહીં અને મેં કહી દીધું કે ભાઈ આલા પ્રોડ્યુસર ને કીધું કે ભાઈ આનો સહી સિક્કો તું કર લે, મને રજા દે. આના બિચારાના ધંધા પાટું મારીને મારા કોઈને આતેડી દુઃખ એ મને મેળો જ ના આવે દીવાના કહો. બરોબર છે. અને નકર આજ મારો એમ નહીં તમને એમ કહેશો કે આતેડી દુખતા હું પૈણીને આવી તેદીની મારી હાવ દાદી ની ખાક થઈ ગઈ તો તમને જ મારું કોઈ પેટ. તું તા ભાઈચારી ના પેટ ની છો તે મને વૈરી નકર તું ક્યાં જાત. હા હું ઈ જ કહું બટકો તું હાસો છો તું હાસો. આને બિચારા ખબર ના હોય. આને છે ને ઓછું હોય મગજ શક્તિ. હે આને છે ને ના હોય જાજી ખોપરીમાં બુદ્ધિ એને તો ઘણી છે હો. નથી આના જેવી નકર બધી ખબર પડી જાવી જોઈએ કે વાત. તારો બાપ મને બધી ખબર છે. આ તો હું વતાલા કે જાયવો નિરાશ કરી ગયો તો. તારો બાપ ને ધર્મેન્દ્ર વાંધો હતો એમાં માલી છોકરા બધું ક્યાંથી તાર બાપ ફગાઈ તો પણ રેવા દે તો નિરાશ રાખ. ફાકારો તો જો પણ હું તા સમજી ગયો મારું ના હાલવા દે એટલે કઈ બોલી તમારી અને તે વચમાં બબી દેવાને બોલો ને કે બધું આવી ઈ વાત હાસી. પણ તું મને એમ કેસો તા સની દેવલ ને બબી દેવલ અહીંયા આવ્યા કેવા ના એના તા વિવાહ નહોતા થયા. એ કદાચ મને જરાક સાંભળીને આડાવડું થઈ જતું હોય. ત્યાં જે ધનુ ઘોડી હતી ને જે માલી ની હાકતી હતી ને ઘોડું લઈને જાતી હતી ને જે રથ લઈને ઘોડા ગાડી
આ ધનુ છે ને ઘોડી હા એ ધનુ ઘોડી હા એ લીંડા વેરવામાં વેરતી ને ધનુ ઈ વાહે હાવેણો આ મારતો ધનુ લીંડા તમે એમાંય નથી આલો મેં કઈમાં ત્યાં તમે પગતા કરજો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની માલિકો આતા હું ગઈ નહીં નકર મારે ક્યાંથી નતા હવે આ વાત કરે મને કેટલા ફિલ્મ વાળા કે મને કે તું એવી રૂપારી પાત્રા પિસોરા જેવી મને એમ થાય કે ક્યાં પારકા પુરુષ ભેગા ફિલ્મ ઉતારવા મર્યાદાની દીકરી બહુ દઈ દે એમ ના જડે રૂલય ના દે અહીંયા કોઈ ઓળખાય નહીં ત્યાં ઓડિશન દેવા પડે ઓડિશન હાથ ઓડિશન દઈ ને ઓડિશન તમે દીધા નહીં નકર હતા ઓડિશન માં તો હું કેટલાય ઓડિશન પાર કરી ગયો કયું હોય ઓડિશન કે ના કહેવાય મને શું ખબર હું થોડી ઘર બાયણે વાત છે મૂળ તો હું ખબર પડે ઓડિશન કયું હોય ત્યાં મોરથી હાથ ચેક કરે આપણો હાથ ચેક કરે હાથ તો મારો હાથ ને પાડે સંભળાય હાથ એટલે તો મારો આયો હાથ ના લે કોયલ જેવો રોગો હાથ ના લે એને લઈને બધું ફિટ કરવું પડે બધું જોવું પડે હાજા એવું હોય બધું કામકાજ હવે હું કામકાજ ને ખબર છે તમારી તમે બહુ ફિલ્મ માં કામ કરે ને એકાય ફિલ્મ માં ટીવી માં તમારું ફિલ્મ આવ્યું નથી હાથ ચેક કરે પછી ની મોકલી ચેક કરે મોઢું મોકલી હા લીંડા વેરાણા ન્યાય એના પેટ ની ત્યાં બાઈતા પણ કેના લીંડા વેરાણા હું સાફ કરવા આવી અરે પણ તમે કીના પેટના છો આયા બસ પણ આયા કોઈના લીંડા નથી વેરાણા આયા હવે ખોટું બોલો છો હમણાં રસોડામાં ચા પકવતી હતી તો મેં સાંભળ્યું હોતન કે ભૂતના પેટની ફિલ્મ ની વાત કરે છે બેરી પણ તો મને એમ કે લીંડા વેરાણા થી લઈ પાણી નાખી સાફ કર્યા રામભાઈ આપણે પાદર વ્યા દે સણી ઓટે વ્યા દે આઈ ની બેકવાતી અલે તું જા દે હો કરાપો હાવ નીકળો તૈયાર આ ગમરી ખાટલે દે લીંડા એ ઓલી ફિલ્મ ની હોડીના લીંડા બાપા વેરાણા હતા અમારી બધી પથારી ફેરવી એ નવરી બજાર છે હાલ આપણે જાય આપણે હવે કઈ કામ કાજ છે નહીં કામ છે હાલો નવરી ની નથી